બોટાદમાં મુસ્લિમ ઘાંચી સમાજના 42 યુગલોના સમૂહમાં નિકાહ થયા। રાણીપુર બોટાદ રોડ પર 12મો સમૂહલગ્ન સમારોહ યોજાયો। બોટાદ ભાદર કઠિયા મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા રાણપુર બોટાદ મિલિટરી રોડ પર આવેલા ડિલક્સ ઇન્ડસ્ટ્રીયલ હબ પાસે 12મા ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 42 દુલ્હા દુલ્હને સમૂહમાં નિકાહ પડ્યા હતા। આ સમૂહલગ્નમાં બોટાદના ડીવાયએસપી એએસ સૈયદ સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમૂહલગ્ન દ્વારા ખોટા ખર્ચાઓ ટાળી શકાય છે અને સમાજમાં એકતા વધે છે। નાના અને ગરીબ પરિવારોના દીકરા દીકરીઓ કોઈ પણ વધારાના ખર્ચ વગર લગ્નના તાંતણે બંધાઈ શકે છે। આ 12મા સમૂહલગ્ન ઉત્સવ પ્રસંગે અનેક મહાનુભાવોનું વક્તવ્ય અને સન્માન કરવામાં આવ્યું હતું। સમૂહલગ્ન કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા। ભોજનના મુખ્ય દાતા તરીકે ડિલક્સ ગ્રુપના પરવેઝખાન પઠાણ, સિરાજભાઈ સરવૈયા, હનીફભાઈ ખલાણી અને વિરોજભાઈ જાંગડ રહ્યા હતા। દાતાઓના સહયોગથી તમામ દુલ્હનોને મોટા પ્રમાણમાં કરિયાવર પણ આપવામાં આવ્યું હતું। આ સમૂહલગ્નમાં મુસ્લિમ ઘાંચી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। રિપોર્ટર વિપુલ લોહાર, બોટાદ। સિરાજભાઈ ખલાણી, રાણપુરવાળા ડિલક્સ ગ્રુપ દરેક વર્ષે અમારા મુસ્લિમ ભાદરકઠિયા સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજ તરફથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે। બહુ સરસ અને સુંદર સમૂહલગ્ન સંપન્ન થઈ રહ્યા છે। બધા નાના માણસોને એકત્રિત કરીને અમારા આગેવાનો દરેક લોકો સુધી પહોંચી અને આ નિકાહની અંદર બધાને જોડવાના પ્રયાસો કરે છે। એ માટે થઈને આજે ડિલક્સ ગ્રુપ ફિરોજભાઈ અનુપભાઈ જાંગડ, પરવેજ નિજામખાન પઠાણ, સિરાજભાઈ જીકરભાઈ સરવૈયા બધા મળી ડિલક્સ ગ્રુપ તરફથી અમે આ જમણવારમાં સહયોગ આપેલ છે।